આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાએ છે તે ક્યાંક રાજીનામું છે તે આપી દીધું છે ને રાજુભાઈએ રાજીનામું આપ્યું છે ને તેની સાથે તેમને ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આક્ષેપ છે તે કરીએ છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ આપણી સાથે છે। ઈસુદાનભાઈ રાજીનામું આપ્યું છે રાજુભાઈ, સૌ પ્રથમ પ્રતિક્રિયા શું રહેશે? રાજુભાઈને મને લાગે છે કે ભાજપનું દબાણ હશે, કારણ કે જે રીતે રાજુભાઈ ખેડૂતોના નેતા બની રહ્યા હતા, ખેડૂતો મજબૂતાઈથી એમની સાથે જોડાઈ રહ્યા હતા અને રાજુભાઈ એક લીડર તરીકે ઉભરી રહ્યા હતા, એ સમયમાં આ ખેલ ભાજપનો જ હોઈ શકે છે। એમણે એન કેન પ્રમાણે દબાવ્યા હશે। હું એટલું કહીશ કે રાજુભાઈ જ્યાં પણ રહે ખુશ રહે। ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા છે તે ક્યાંક ભાજપની બી ટીમ છે, આ બંને નેતાઓ ઉપર જ આક્ષેપ તેમને કર્યો। ભાજપમાં કોઈ જાય તો ખબર પડે કોણ બી ટીમ છે। બીજું કે ગોપાલ ઇટાલિયાએ આટલા બધા સંઘર્ષની વચ્ચે અડીખમ ઊભા છે। ગોપાલ ઇટાલિયા ક્યારેય ઢીલા પડ્યા નથી। મનોજ સોરઠિયા તો 2012થી આમ આદમી પાર્ટીમાં છે, અમે બધા પછી આવ્યા છીએ અને એમણે જે પાર્ટીમાં સંઘર્ષ કર્યો છે, એમણે જે પાર્ટીમાં જ્યારે કોઈ ટોપી નહોતું પહેરતું એ સમયે એમણે પાર્ટીને ઊભી કરી છે, એમની વફાદારી ઉપર કોઈ સવાલ પેદા થઈ ન શકે નહીં। એવો પણ આક્ષેપ છે કે મારા જેલવાસ દરમિયાન પાછળથી મારી ખરાબ વાતો પણ કરવામાં આવતી હતી, નેગેટિવ અને પોઝિટિવ, અને ગોપાલ ઇટાલિયા કે અન્ય કોઈ નેતાઓ પણ મને મળવા નથી આવી। તમે જોયું હશે કે હું મળવા જતો તો મને મળવા ન દીધું, ગોપાલભાઈ મળવા જવાના હતા, પોલીસે એમને પણ મળવા ન દીધા, અરવિંદ કેજરીવાલજી મળવા જવાના હતા, એમને પણ મળવા ન દીધા। તમે બધા એ બધું જોયું છે। સાથે સાથે અમારા તમામ લોકોના ઘરે અમે બધા ગયા છીએ। 86 લોકો, ખેડૂતો આગેવાન આમ આદમી પાર્ટીના હોય ન હોય છતાંય અમે બધાએ ગયા છીએ। એમનો એવું પણ નિવેદન છે કે ઈસુદાનભાઈ અને હેમંતભાઈ ખવા પણ મારી સાથે આવી શકે છે। હું તો વર્ષોથી આમ આદમી પાર્ટીમાં, પહેલી જ પાર્ટી મારી આમ આદમી પાર્ટીની છે અને અમારા માટે, અમારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો એ માટે અમે લડવા નીકળ્યા છીએ। તમે જુઓ કે પાર્ટી આમ આદમી પાર્ટી ઊભી કરી છે। ગુજરાતમાં કોંગ્રેસ ડૂબતું સૂરજ છે, ભાજપ અસ્તરફ જતું સૂરજ છે અને આમ આદમી પાર્ટી ઉગતું સૂરજ છે। અસ્તરફ જતા સૂરજ પાસે કોણ જાય? ભાજપ વધીને ગુજરાતમાં 2 વર્ષ છે, 2 વર્ષ પછી ભાજપનો ભ કોઈ બોલવા તૈયાર નથી, ત્યારે એમાં જનાર પણ વ્યક્તિએ વિચારવું જોઈએ બધાએ।